ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। કુલ 24 વોર્ડ ધરાવતી આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ એમ મળીને કુલ 51 ઉમેદવારો મેદાનમાં છે। બે ટર્મથી નગરપાલિકામાં ભાજપની બોડી હોવાથી ત્રીજી ટર્મમાં પણ હેટ્રિક મારવા ભાજપના આગેવાનો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ ચૂંટણી જીતવા માટે મક્કમ છે। તેઓએ જાહેર કર્યું છે કે કોઈપણ પ્રકારના સ્વાર્થ, લોભ, લાલચ કે પ્રલોભનમાં આવ્યા વગર ચૂંટણી જીતવાનો સંકલ્પ કર્યો છે। ભાભર વાવ રોડ પર આવેલ કોંગ્રેસ કાર્યાલયથી તમામ 24 ઉમેદવારોએ શપથ લઈને ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 2026 ભાભર નગરપાલિકાની ચૂંટણીનો આજે જંગ છેડાઈ રહ્યો છે। એમાં કોંગ્રેસના પણ 24 ઉમેદવારો આજે મેદાનમાં ઊભા છે। નવાઈની વાત એ છે કે પોતાને મજબૂત અને બહાદુર ગણતી ભારતીય જનતા પાર્ટી જો પોતે સારા કામો કર્યા હોય, એની પાસે જો કોઈ સારું વિઝન હોય તો એણે ડરવાની જરૂર નથી। કોંગ્રેસના કેન્ડિડેટોના ઘેર ઘેર જઈ અને એમને કોઈ પણ પ્રકારે પ્રલોભન આપવા, સગાવાલાઓના જેક લગાડવા, એમને ઇમોશનલી બ્લેકમેલ કરવા, ક્યાંક પૈસાની પણ ઓફર કરવી, આ બધા ધંધા કર્યા વગર ખેલદિલીથી ચૂંટણી લડવી જોઈએ જો એમનામાં તાકાત હોય તો। આજે અમે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે અમારા જે કેન્ડિડેટો છે એ બધા મધ્યમ વર્ગના અને ઘણા તો ગરીબ ઘરના છે। એમને ઘણી રૂપિયાની ઓફર થઈ હોવા છતાં પણ આજે અડીખમ ઊભા છે। એ જ અમારો પ્રામાણિકતાનો સંદેશ છે આ ભાભરની જનતાને। અને અમે એ કહેવા માગીએ છીએ કે અમારા જો 24 ઉમેદવારો જીતશે, ક્લીન સ્વીપ થશે, અથવા તો જો ભાભરમાં કોંગ્રેસની બોડી બનશે એવું પણ ભાભરની જનતાએ મન મનાવી લીધું છે અને બોડી બનશે ત્યારે અમે ભાભરમાં મીઠા પાણીનો જે પ્રશ્ન છે, 2005માં 540 કરોડના ખર્ચે જ્યારે શામલા વડાણા યોજના થઈ હોય કે ભાભર દિયોદરના કોઈ ગામડા ખારું પાણી ના પીએ અને સરકારની એ યોજના હજુ સુધી સફળ કેમ નથી થઈ, એ ભારતીય જનતા પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે। આજે ભાભરની સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ખારું પાણી આવે છે, શા માટે ભાઈ? તો એ ખારા પાણીની સમસ્યા અમે સોલ્વ કરીશું। એ સિવાય માત્ર ગૌ માતાના નામે વોટ માગનાર આ પાર્ટીને અમે કહેવા માગીએ છીએ કે લોકોને જો તમે પીવાનું પાણી પૂરું પાડી શકતા નથી તો ગાય માતાને તો ક્યાંથી મળશે? તમે ખરેખર આટલો બધો વિકાસ ગામનો કર્યો છે, આટલી બધી આ વર્ષમાં ખાલી 94 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી, અને જો તમે વિકાસ કર્યો છે તો તમારે કોંગ્રેસના માણસોને શા માટે લઈ જવાની જરૂર પડે છે? ફક્ત અને ફક્ત પાર્ટી તોડવાથી નવી ટીમ એટલી મોટી તૈયાર થાય છે કે જો આજની તારીખે ભાજપમાંથી જે કોંગ્રેસના માણસો વાસેતું વાળીને નીકળી જાય બધાએ તો ભાજપમાં કોઈ વધે નહીં એવી પરિસ્થિતિ છે। એટલે પાર્ટીઓ તોડવી, ઉમેદવારો તોડવા અને લોકોને પ્રલોભનો આલીને આ જે નિર્ણયો છે કેટલા વ્યાજબી છે? અને જો 94 કરોડ રૂપિયાના ગ્રાન્ટ આવી હોય આ 5 વર્ષમાં ભાભર પાસે, તો ખરેખર તો ભાભરમાં જે લોકોએ જે સોસાયટીએ ટેક્સ ભર્યો છે એટલું પણ ટેક્સનું વળતર એમને પોતાની સોસાયટીમાં નથી મળ્યું।